અમરેલી જિલ્લાનું એકમાત્ર બાબરકોટ ગામ જે વિવિધતામાં એકતા માટે જાણીતું ગામ છે, જ્યાં તમામ સામાજિક ધાર્મિક જેવા વિવિધ કાર્યો અને પ્રસંગો બાબરકોટ ગામે વર્ષોથી ગામના તમામ સમાજના લોકો સાથે મળી અને કરતા રહે છે, જેમાં સમૂહ લગ્ન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગો વગેરે કાર્યો ગામના તમામ લોકો સાથે મળીને આયોજન કરે છે, જેમાં આજરોજ બાબરકોટ ગામના દેવી પૂજક સમાજના યુવાન અને બાબરકોટ ગામના ગૌરવ એવા લાલજીભાઈ ભરતભાઈ વાઘેલા જેઓ ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને વતન પરત પધારતા ગામના તમામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તથા વિવિધતામાં એકતા ધરાવવાનું ઉત્તમ ઉદાહરણ બાબરકોટ ગામના તમામ સમાજના લોકોએ પૂરું પાડ્યું હતું। બાબરકોટ ગામે આવેલ જય દ્વારકાધીશ ગૌશાળાથી ખોડલધામ, ખોડલી વાવ, ખોડિયાર માતાજીના મંદિર સુધી લાલજી ભરતભાઈ વાઘેલાનું સામૈયું કરી અને બાબરકોટ ગામ સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહ તથા ફુલેકો કાઢી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બાબરકોટ ગામનો કોઈ પણ યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને વતન પરત આવે છે, ત્યારે ગામના તમામ યુવાનોનું સન્માન સમારોહ ખોડલધામ ખોડલી વાવ મંડળ દ્વારા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં તેમનું ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે। આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, રાજકીય આગેવાનો તેમજ ગામના સરપંચ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી અને લાલજીભાઈનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ભૂપત સાખટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। બાબરકોટ મુકામે ભારત સરકાર તરફથી નવી નિમણૂક થયેલી એવી યોજના કે જે અગ્નિવીર તરીકે ઓળખાય છે, એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકોટ ગામના પ્રતિનિધિત્વ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી ટ્રેનિંગ લઈ અને પરત ફર્યા, ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને ખોડલી વાવ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો, સરપંચ શ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને મા ભૌમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એનો સ્વાગત સન્માન કાર્યક્રમ પૂર્ણ થવાઈ ગયો।